તમને બધાને એટલા માટે બોલાવ્યા છે કે આપણે આ ઘર વેચ્યું એના બધા પૈસા આવી ગયા છે. માન્યતાએ હિસાબ કર્યો છે અને કોને કેટલા પૈસા આપવાના છે એ બધું આ ડાયરીમાં છે. મની? હા મમ્મી, આપણે કાલ સુધીમાં બધાને જ પૈસા પહોંચતા કરી દઈશું. જેમને રોકડા આપવાના છે એમને રોકડા, અને જેમને ચેક આપવાનો છે એમને ચેક. આરાધ્યા, વિશાલ, દીકરા માન્યતા, હવેથી એકાદ અઠવાડિયામાં આપણે આ ઘર ખાલી કરી દેવું પડશે. આજથી 30 વર્ષ પહેલા જ્યારે પરણીને આ ઘરમાં આવી હતી ને, ત્યારે સપને પણ નહોતું વિચાર્યું કે આ ઘર આવી રીતે છોડીને જવું પડશે. મમ્મી સંભાળ. હવે આપણે જિંદગીના એવા વળાંક પર આવીને ઊભા છીએ જ્યાં નવેસરથી શરૂઆત કરવી જ પડશે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે આગળનું વિચારવું પડશે. ને રહી વાત આ ઘરની, તો આ ઘરને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. કેવી રીતે ભૂલી શકીએ? હા, આ ઘરમાં આપણું નાનપણ, આપણો બેસ્ટ ટાઈમ પસાર કર્યો છે. દર દિવાળી આ ઘરને આપણે હાથેથી સજાવ્યું છે. બધું જ યાદ છે. સ્કૂલમાંથી મસ્તી કરતા કરતા આવવું, મમ્મી પપ્પા સાથે ધમાલ કરવી, ધાબે પતંગો ઉડાડવી, બધા એક સાથે બેસીને ટીવી જોવું. મમ્મી જ્યારે વેલણ લઈને આવે તો સ્ટોર રૂમમાં સંતાઈ જવું. રાતના ધીંગાણા અને એકબીજા સાથેના મીઠા ઝઘડા. તમારા નાનપણથી લઈને જુવાની સુધી ને અમારા જુવાનીથી આજ સુધીનું બધું મારી આંખની સામે હજી પણ અકબંધ છે. પણ માન્યતાએ કહ્યું એ બરાબર છે. આપણે આ બધું ભૂલીને આગળ વધવું પડશે. હજી તો આપણી પાસે આખું એક અઠવાડિયું છે આ ઘરમાં મન ભરીને જીવવા માટે.
આના દરેકે દરેક કોણાઓને અને આની સાથે જોડાયેલી દરેક યાદોને મન ભરીને જીવવા માટે શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? કોઈ વાતમાં મન નથી લાગતું મારું. બિઝનેસમાં કોન્સન્ટ્રેશન નથી, દિવસ રાતનું ભાન નથી. હું શું કરી રહ્યો છું? કેમ 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 અંજલિ, કેમ તું મને છોડીને જતી રહી? અને હવે બસ તારી મેમરીઝ મારા મનમાંથી કેમ નથી જતી? કેમ અંજલિ, કેમ તું મને છોડીને જતી રહી છે? કેમ જતી રહી? हेलो हाँ बोल मान्यता दीकरा. કેમ છો આંટી? आंटी સોરી, ભૂલી જ ગઈ. માસી. હા, તું મને માસી કહે છે ને તો જ ગમે છે. પોતિકાપણું લાગે છે બેટા. હવે નહીં જ ભૂલું, ચોક્કસ. અચ્છા, અને ભૂલી ગઈ તો તો તમે જે સજા આપો એ મંજૂર. યાદ રાખજે. પાકું. તમારી સજા ગમશે મને. બોલવામાં તો બહુ જ મીઠડી છે અને આમ પણ મીઠડી છે. બોલ, સવાર સવારમાં મને કેમ યાદ કરી? કેમ ફોન કર્યો? એકચ્યુઅલી માસી, તમે જે ઓર્ડર આપ્યો હતો ને એના વિશે વાત કરવી હતી. હા, હું પણ તને યાદ અપાવવાની જ હતી કે હજી સુધી મારી પાસે સામાન પહોંચ્યો કેમ નથી. હા, એ માસી, ઓર્ડર ડિલે થયો છે ને એના બે કારણો છે. કેવા કારણો? પહેલું તો એ કે
હમણાં થોડા દિવસ પહેલા જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. ઓ આઈ એમ સોરી. માન્યતા બેટા, જો મને ખબર હોત ને તો હું ચોક્કસ આવત. અને બીજું, રો મટીરિયલની શોર્ટેજના લીધે મટીરિયલનો ભાવ બહુ જ વધી ગયો છે અને જલ્દીથી મટીરિયલ મળતું પણ નથી, એટલે કામ અટક્યું છે. અચ્છા. એટલે પૂછવા માટે ફોન કર્યો છે કે ઓર્ડર ડિલે થયો છે તો તમે કેન્સલ તો નહીં કરી નાખો ને? ના ના ના, ઓર્ડર એમનો એમ જ છે. પણ તું છે ને હવે વધારે ડીલે નહીં કરતી. અને બીજી વાત, રો મટીરિયલનો ભાવ વધી ગયો છે તો હવે બિલ મને એ રીતે નવા ભાવ પ્રમાણે જ મોકલજે. ના ના માસી, એ જે પણ ફરક પડશે એ મારો. જો આજે ભાવ ઘટી ગયા હોત તો તમને ભાવ ઘટાડીને તો બિલ ના જ મોકલત ને. અને આમ પણ આ તો બિઝનેસ છે, એટલે એ નફો નુકસાન તો મારે જ ભોગવવાનો રહ્યો ને. હા, એ તારી વાત બરાબર છે અને મને તારા બિઝનેસ માટેના વિચાર પણ ગમ્યા. પણ બેટા, મારા પહેલા જ ઓર્ડરમાં તને નુકસાન થાય એ મને નહીં ગમે. એટલે હવે નો ચર્ચા, ઓકે? અને બિલ મને નવા ભાવે મોકલજે ને ઓર્ડર જલ્દી મોકલજે. ચોક્કસ માસી. બાય. આવજો. ઈલાબેન, કાંતાબેન, કોકિલાબેન, આ મહિલા ગૃહ ઉદ્યોગના પૈસા માન્યતાએ ખાસ કહ્યું છે જે પણ પ્રોફિટ હોય એ આમાં ઉમેરી દેજો, એટલે એ પણ ઉમેરી દીધા છે. જોઈ લો. માન્યતાનો હિસાબ અને તમારી સાથ બંને હોય તો કંઈ જોવાનું હોય. મને પણ પહેલાં એવું જ હતું, પણ છેલ્લા કેટલાક દિવસોમાં એ ભ્રમ તૂટી ગયો. એ બધી વાત યાદ નહીં કરો ને ઈલાબેન. એ વખતે પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ હતી કે આ બધી ઘટનાઓ ઘટી ગઈ. ને એવી જ બધી ઘટનાઓને લીધે આજે મેં મમ્મી, હવે આ બધી વાતો યાદ કરવાનો કોઈ અર્થ નથી. કદાચ આપણા નસીબમાં આ જ લખેલું હશે. કાંતાબેન, તમારે પણ માફી માંગવાની કે અફસોસ કરવાની કોઈ જરૂર નથી. માન્યતા, મમ્મી, એ લોકો એમની જગ્યા પર સાચા છે. આપણે એમની પાસેથી પૈસા લીધા હતા. એ પૈસાના લીધે જો એમના દીકરાનું એડમિશન ના થયું હોત તો એનું એજ્યુકેશન અને આખું કરિયર બગડી જાત. આવી પરિસ્થિતિમાં કોઈ પણ મા બાપ આવું જ કરે. માન્યતા, તું બિઝનેસમાં જેટલી હોશિયાર છે ને એટલી દિલની પણ કેટલી સારી છે. બીજા માટે અને બીજા શું વિચારે છે એ તું બધું બરાબર સમજે છે. આ પૈસા માટે જે બધું થયું એ માટે અમને બધાને તું માફ કર. અરે માસી, આવું નહીં કરો. માસી, જે કંઈ પણ થઈ ગયું હવે બધું ભૂલીને નવી શરૂઆત કરીએ. કાંતાબેન, આપણા હેન્ડીક્રાફ્ટનો જે અમદાવાદનો ઓર્ડર આવ્યો છે ને એનો બધો જ મટીરિયલ આજ સાંજ સુધી કાં તો કાલ સવાર સુધી બધું જ આવી જશે. પણ એની તો કિંમત વધારે હશે ને? એની વાત થઈ ગઈ છે. આપણને પૈસા નવા ભાવ પ્રમાણે જ મળશે. શું? હા, પણ હવે આપણે ઓર્ડર ટાઈમ ટુ ટાઈમ પૂરો કરવો પડશે. ચિંતા નહીં કર, હવે તો દિવસ રાત એક કરીને પણ આપણે આ ઓર્ડર પૂરો કરીશું. એટલે તો હું કહું છું, જ્યાં માન્યતા હોય ત્યાં બધાને પ્રોવિડન્ટ હોય. ત્રિભુવનભાઈ, મારા પપ્પા ચંદ્રકાંત વિરાણીએ તમારી પાસેથી પૈસા લીધા હતા. રોકડાનો વ્યવહાર હતો એટલે હાલો રોકડા વ્યાજ સાથે. માર્કેટમાં જે ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે એ વ્યાજ સાથે. તમે બસ ખાલી અહીંયા સાઈન કરી દો કે તમને તમારા પૈસા મળી ગયા છે. ધનરાજ, આજે તું મારી સાથે કોફી પીશ ને? ના. ના નહીં કહેતો, પ્લીઝ આજે ના નહીં કહેતો.
મને ખબર છે કે તું અલગ મૂડમાં છે. અલગ મૂડ? એઝ ઇફ તો તું જ કહી શકીશ ને કે કેમ આવો મૂડ છે. એમ નહીં, તને કેમ એવું લાગ્યું કે હું અલગ મૂડમાં છું? વાતો સાંભળીને, કશે કાન લગાડીને નહીં, પણ હોલમાં કૃષ્ણકાંત અંકલ અને કાનજી અંકલ વાત કરી રહ્યા હતા. શું વાત કરી રહ્યા? એટલે ધનરાજનું આજકાલ કામમાં ધ્યાન નથી, બિઝનેસમાં ખોટા ડિસિઝન્સ લેવાઈ રહ્યા છે અને ડેડલાઇન મીટ થતી નથી. એ જ બધી બિઝનેસની વાતો. એ લોકો આ વાત કરી રહ્યા હતા? હા, અને સાચું કહું ધનરાજ, તો છેલ્લા ઘણા દિવસથી હું પણ માર્ક કરી રહી છું, ખાસ કરીને જ્યારથી તે મને એક્સિડન્ટથી બચાવી છે ત્યારથી. શું માર્ક કર્યું છે? શું માર્ક કર્યું છે તે? એ જ કે તું કંઈક છુપાવી રહ્યો છે, કોઈ વાત, કોઈ ફિલિંગ્સ જે તારે શેર કરવી હોય. શું વાત છે ધનરાજ, બોલ ને. શૈલજા, અત્યાર સુધી હું કમ્પ્લીટલી બિઝનેસમાં ફોકસ્ડ હતો. એ દિવસે મેં તને બચાવી અને મને શું ધનરાજ, શેર કર, શું કહેવું છે તારે? એ જ કે ખબર નહીં મને શું થયું છે, પણ હું સાચે જ ખોવાયેલો છું. ક્યાં ખોવાયેલો છે? બોલ બોલ ધનરાજ. કદાચ તારામાં. મારામાં? કેમ? શૈલજા, I think. What do you think? Shilja, I think I love you, Shilja. શું? हाँ शैलजा, I love you. આજ તો સાંભળવું હતું મારે. I love you too, DK. I love you too. શું થયું? કેમ મારી વાતનો કોઈ જવાબ નથી આપતી? કઈ વાત? એક્સિડન્ટ પછી તે શું માર કરી? અચ્છા, એના પછી મેં કોઈ વાત ના કરી? ના. બોલ, શું માર કર્યું તે? એ જ કે તું ખોવાયેલો હોય છે, કંઈક છુપાવી રહ્યો છે, કોઈ વાત, કોઈ ફિલિંગ્સ જે તારે શેર કરવી હોય. શું વાત છે ધનરાજ? એક મિનિટ, હોલ્ડ ઇટ. મને ઓબ્ઝર્વ કરવાની કોઈ જરૂર નથી. પણ કંઈ જ નહીં. મારા ઘરમાં મારા પપ્પા કે કોઈ પણ મારા વિશે જે કંઈ પણ બોલે, તારે એના વિશે ઓપિનિયન માંગવાની જરૂર નથી. ના ના ધનરાજ, આ તો મને થયું કે તારે કોઈ ફિલિંગ્સ શેર કરવી હોય. એક્સક્યુઝ મી, તારે આ બધો વિચાર કરવાની જરૂર નથી. હું ધનરાજ છું. મને જે કંઈ પણ ફીલ થશે એ હું કોઈને કહેતો નથી. મને મારી ફિલિંગ્સ શેર કરવાની જરૂર નથી, અને જરૂર પડશે તો હું જ નક્કી કરીશ કે મારે કોની સાથે શેર કરવી છે. તારા સોફ્ટ કોર્નરની મને જરૂર નથી. ના, આ તો મને થયું કે તને જે કંઈ પણ થયું હોય, તું ચાંદની ભાભીની ફ્રેન્ડ છે તો ફ્રેન્ડની રીતે જ રહે. એન્ડ થેન્ક યુ ફોર ધ કોફી. પણ અગેન, મારે કોફી પીવી હશે તો ઘરમાં નોકરો છે, મંગાવી લઈશ. આઈ હોપ ઇટ્સ ક્લિયર નાઉ. ડોન્ટ ટ્રાય ટુ બ્રેક ધ બેરિયર.
તું શું વિચારીને શું સાંભળવા આવી અને શું વિચારી લીધું હતું? પણ આ તો સાવ ઉલટો જ નીકળ્યો. આવો બેન, તમે દર્શન કરતા થાવ, હું ત્યાં સુધી હોટલનું બુકિંગ ને બધું કન્ફર્મ કરતો થાઉં. ના ના કાંજીભાઈ, એ બધું થશે પછી. આ દર્શન કરવાનો યોગ જલ્દીથી નથી થતો, એટલે તમે પણ દર્શન કરવા ચાલો. અરે પણ બેન, મારે આગળનું પ્લાનિંગ ને બધું. કાંજીભાઈ, એ બધું થશે. હમણાં તમે મારી સાથે દર્શન કરવા ચાલો. સારું, ચાલો બેન. OMG! What a surprise! શું સરપ્રાઈઝ? તને આ રીતે ભગવાનની પૂજા કરતા, ભગવાનનું નામ લેતા આ સુધી જોઈ નથી. તું ભગવાનમાં માને છે? હા, કેમ? હું કઈ નાસ્તિક કે ભૂત થોડી છું કે ભગવાનમાં ના માનું કે ભગવાનનું નામ ના લઉં. ભૂત તો નહીં, પણ ડાકણ તો ખરી છે દિમાગથી. એટલે તારો જેટલો શેતાની દિમાગ ચાલે છે ને, એ રીતે તો તું ડાકણ જ થઈ. એવું હોય તો તું મારા કરતા એક સ્ટેપ ચડ્યા હતી ને, કેમ કે મને અહીંયા લાવવાનો માસ્ટર પ્લાન તો તારો જ ને. એ વાત તો બરાબર છે, પણ યાર જો ને, આજે તો મેં ભગવાનને પણ પ્રાર્થના કરી કે ધનરાજને મારા પ્રેમમાં વાળી દે. આપણા ઈરાદાઓ વિશે ભગવાનને પણ ખબર છે. કદાચ એ પણ આપણી હેલ્પ નહીં કરે. તારી હેલ્પ માત્ર ને માત્ર અંજલિ જ કરી શકશે. હું કઈ સમજી નહીં. મને જે વાતની કાલે રાત્રે ખબર પડી, એ વાત જાણીને તને પણ ઝટકો લાગશે. એવી કઈ વાત? કાલે રાત્રે મેં ધનરાજ અને મમ્મીની બધી વાતો સાંભળી. તો બોલ, શું છે વાતો? તને યાદ છે જે દિવસે તારો એક્સિડન્ટ થયો હતો અને ધનરાજે તને બચાવી હતી, અને તને ધનરાજની આંખોમાં પ્રેમ દેખાયો હતો? હા. એવું જરા પણ નહીં. આપણને લાગ્યું કે ધનરાજની આંખોમાં પ્રેમ તારા માટે હતો. એકચ્યુઅલી ધનરાજની આંખોમાં પ્રેમ તારા માટે નહીં, એ પ્રેમ અંજલિ માટે હતો. અંજલિ? હવે આ અંજલિ કોણ છે? OMG, તો આ વાત છે. મને એ જ થયું કે મારો વાર ખાલી તો ના જ જાય.
આપણને ધનરાજનો પાસ નડે છે. તો હવે શું કરશું? અરે વાહ! અરે વાહ! હા ચાંદની, એ વાત અફસોસ કરવા જેવી તો ખરી જ કે આટલી મહેનત પછી પણ હું ધનરાજના દિલમાં જગ્યા ના બનાવી શકી. પણ આ અંજલિ વાળા ન્યૂઝ તો ગુડ ન્યૂઝ છે. શું? જો સમજાવું. ધનરાજ જે ટફ નટ ટુ ક્રેક લાગતો હતો એ એટલો પણ ટફ નથી. ક્યાંક ને ક્યાંક આ વાતમાં આપણને એની વીકનેસ મળી અને ખબર તો પડી કે એનો સોફ્ટ કોર્નર ક્યાં છે અને ક્યાં આવીને તૂટશે. તું પણ એ જ વિચારી રહી છે જે હું વિચારું છું. ચલ તો હવે કામ પર લાગી જઈએ અને શોધી કાઢીએ કે આ અંજલિ છે કોણ. મારા અકાઉન્ટમાંથી એની સોશિયલ સાઇટ ચેક કર. તારો અકાઉન્ટ શું કામ ખોલવાનું? મારો અકાઉન્ટ ઓલરેડી લોગિન છે. ક્યાં બધું પાસવર્ડ ને એ બધું નાખવાનું? કેમ આટલી બધી મહેનત કરવાની? ભલે ભલે, પણ એક એક અકાઉન્ટ ચેક કરવું પડશે. હા, આપણે બીજું કરવાનું છે શું? ધનરાજ મારો કોમન ફ્રેન્ડ છે. હોપ કે એને પોતાનું ફ્રેન્ડ લિસ્ટ પ્રાઇવેટ ના રાખ્યું હોય. પ્રાઇવેટ જ છે. આ અકાઉન્ટ પ્રાઇવેટ છે. હું બીજા એપ પર જોઉં છું. યાર, બધી સાઇટ ફરી વળ્યા, બધા એપ પર જોઈ લીધું, પણ ક્યાંયથી કોઈ ઇન્ફોર્મેશન નથી મળી. ચાંદની, શું થયું? તું એક કામ કર ને, તું છોકરીના નામે અકાઉન્ટ શોધ ને. યસ. શું નામ હતું? અંજલિ. યસ યસ. યાર, આમાં તો અંજલિ નામના કેટલા બધા અકાઉન્ટ છે. અરે પણ જેમાં ધનરાજ કોમન ફ્રેન્ડ હોય એ અકાઉન્ટ જો ને. યસ. યાર, કોમન ફ્રેન્ડ હોત તો ધનરાજના અકાઉન્ટની બધી ઇન્ફોર્મેશન મને દેખાડત ને. હા યાર, એ તો વિચાર્યું જ નહીં. ચાંદની, યાદ કર, ધનરાજ અને આંટીની વાતમાં એ લોકોએ ક્યાંય પણ અંજલિની સરનેમનો ઉલ્લેખ કર્યો હતો? ના, 100% નહોતા બોલ્યા. હવે ખબર કઈ રીતે પડશે? આપણે અંજલિનું અકાઉન્ટ જોશું તો પણ આપણને કઈ રીતે ખબર પડશે કે અંજલિ કેવી દેખાય છે? નો ઓપ્શન. આ કપડું. હા, અમારી થાળીમાંથી ઉડીને આવ્યું. થેન્ક યુ. એમાં થેન્ક યુ શું? મારી પાસે ઉડીને આવ્યું એટલે મેં તમને આપ્યું. મારે તો રૂમાલ સાથે પણ આવું જ થતું નાનપણથી. હાથ રૂમાલ લો, પવન આવે અને ઉડી જાય. મારી પણ એક નાનપણની ફ્રેન્ડ હતી, એની સાથે પણ એવું જ થતું. નાનપણની ફ્રેન્ડ? કોણ? હા, ઈલા.
શારદા, તું એટલે ઈલા તું? હા. અરે તમે એકબીજાને ઓળખો છો? ઓળખો છો નહીં, ઓળખી ગયા છીએ. માનવામાં જ નથી આવતું ઈલા. શારદા, આ મારો દીકરો વિશાલ અને આ આરાધ્યા. આ શારદા, મારા સ્કૂલની નાનપણની ફ્રેન્ડ. શારદા, વિશ્વાસ જ નથી થતો કે તું અહીંયા આવી રીતે મળીશ. હા સાચે, મને પણ. પણ ઈલા, હું તો અહીંયા દર મહિને દર્શન કરવા આવું છું. તને મેં ક્યારે નથી જોઈ. તું અહીંયા સિદ્ધપુરમાં રહે છે? ના ના. અચ્છા, તો તું પણ મારી જેમ અહીંયા દર્શન કરવા આવી છે? મારા પતિ ગુજરી ગયા છે. શું? અમે અહીંયા એમનું અસ્થિ વિસર્જન કરવા આવ્યા છીએ. આમ સોરી ઈલા. આપણે મળ્યા તો પણ આવા પ્રસંગે. પણ હશે, એમાં પણ આપણું કોઈ લેણું હશે. ચોક્કસ. શારદા, તું અહીંયા જ રહે છે? ના, અમદાવાદમાં. મેં કહ્યું ને, અહીંયા દર્શન કરવા આવી છું. તો અહીંયા કેટલા દિવસ રહેવાની છે? દિવસ નહીં, બસ દર્શન કરીને નીકળી જ રહી છું. વડનગર. ક્યાં? વડનગર. ચોક્કસ ચોક્કસ આપણું કઈ લેણું છે અહીંયા મળવામાં. કેમ ઈલા? હું વડનગર જ રહું છું. શું? તો આપણે સાથે જ પાછા જઈશું. હા, હવે તો હું તને મારા ઘરે જ લઈ જઈશ. બસ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું બાકી છે. એ થઈ જાય એટલે આપણે નીકળીએ. ભલે. આ તારું કામ વધારે અગત્યનું છે. શાંતિથી પૂરું કરી લે, પછી આપણે નીકળીએ. ચાલ, મંદિરે જઈએ. યાર, આપણે આટલી જલ્દી કઈ રીતે હાર માની શકીએ? કોઈ તો રસ્તો હશે જ ને. ધનરાજની એક્સ ગર્લફ્રેન્ડ અંજલિની ઇન્ફોર્મેશન કાઢવાનો. ક્યાંય કોઈ ઇન્ફોર્મેશન નથી તારા ડીકેની. મારો ડીકે સાંભળવામાં જ કેટલું સરસ લાગે છે. શૈલજા, ધનરાજ, કશ્યપ. હો ડ્રીમ ગર્લ, ડ્રીમમાંથી બહાર આવો અને આ પ્રોબ્લેમમાં સોલ્યુશન માટે વિચારો. ચાંદની, જેમ તારા લેપટોપમાં ઓટો લોગિન છે, એવી જ રીતે ધનરાજના લેપટોપમાં પણ ઓટો લોગિન હશે ને એની સાઇટ્સ પર? હા, હશે જ. આજકાલ કોણ રોજ પોતાના પાસવર્ડ નાખે છે, અને એ પણ આટલા બધા એપ પર. પણ એનું શું? આપણને એનું લેપટોપ કે મોબાઈલ મળી જાય તો? ઇમ્પોસિબલ. કેમ ઇમ્પોસિબલ? ધનરાજનો મોબાઈલ અને લેપટોપ એનાથી 1 સેકન્ડ પર દૂર નથી હોતો, અને એના લેપટોપ પર ફેસ લોક અને ફિંગરપ્રિન્ટ છે. એના સિવાય કોઈ ના ખોલી શકે. અને શારદા આંટીના મોઢેથી તો કઈ વાત નીકળશે જ નહીં. યસ! શું થયું? શું સૂઝ્યું હવે તને? જે મને સૌથી પહેલા સૂઝવું જોઈતું હતું. ધનરાજનો મોબાઈલ અને લેપટોપ એની સાથે હોય છે, પણ એનો રૂમ તો એની સાથે ના હોય ને. એ તો કેવી રીતે લઈ જાય? એક્ઝેક્ટલી. એના રૂમમાં કંઈક ના કંઈક તો જરૂર મળશે. યાર, તું તો સાચે જ એકદમ શૈતાની દિમાગ છે. પણ આપણને કોઈએ પકડી લીધા તો? કોણ પકડશે? પપ્પા એબ્રોડ ગયા છે, મમ્મી શહેરથી બહાર છે, ધનરાજ ઘરેથી બહાર છે. કોઈ તો મમ્મી પપ્પા ઘરમાં હોય તો પણ ઘણીવાર કોઈ પણ રૂમમાં જઈને જાસૂસી કરીને આવું છું. અને આ તો ગોલ્ડન ચાન્સ છે. અત્યારે તો ધનરાજનો રૂમ આપણા જેવા ચોર માટે ખુલ્લી તિજોરી છે.
ચાલ ઈલા, મારે તો 2 દીકરા જ છે અને તારે પણ એક દીકરો ને એક દીકરી એમ 2 જ ને? ના ના, તો તે તો વિશાલ અને આરાધ્યાને જ મનાવ્યા. હા, પણ મારી સૌથી મોટી દીકરીને તો તું મળી જ નથી. તો એ ક્યાં છે? એ અહીંયા જ બ્રાહ્મણોના ભોજનની તૈયારી કરે છે. આવ. આ છે મારી મોટી દીકરી મની. મની દીકરા, અહીંયા આવ. માન્યતા તું? અરે શારદા માસી, તમે અહીંયા? શારદા, તમે બંને એકબીજાને ઓળખો છો? હા મમ્મી, હા એ જ તો માસી છે જેમણે આપણા મહિલા ગૃહ ઉદ્યોગની બહેનોને હેન્ડીક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. પણ મમ્મી, તમે અને શારદા માસી એકબીજાને ઓળખો છો? હા, શારદા મારા નાનપણની ખાસ ફ્રેન્ડ છે. અમે બંને સ્કૂલમાં સાથે ભણતા હતા. વાહ વાહ, આને કહેવાય જોગાનું જોગ. સાચે ઈલા, નક્કી આપણા બેનું કંઈક લેણું છે. હું એને હંમેશા કહેતી કે મારું વડનગર સાથે કંઈક કનેક્શન છે. હવે સમજાયું, નક્કી આ જ કનેક્શન હશે. માસી, તે દિવસ પછી આજે મળ્યા. ખૂબ આગળ વધજે દીકરા. ઈલા, ત્યારે પહેલી વારમાં તો આ છોકરી સાથે આમ જ માયા બંધાઈ ગઈ હતી. પણ હવે તારી દીકરી છે એ જાણીને તો ખૂબ જ ખુશી થઈ છે. સાચે સિદ્ધપુરના દર્શન પડી ગયા. મમ્મી, અરે ચલો ચલો, બધા પીરસવા માટે તૈયાર થઈ જાઓ. હા, ચલો ચલો.